નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું ભારતીય સિનેમા જગતની 3 અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પ્રભુત્વ જમાવનાર ઇતિહાસની જાણીતી અભિનેત્રી શ્રીદેવી વિશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં જાણીતી અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ થયો હતો. તેઓ તમિલનાડુના વિરુદ્ધુનગર જિલ્લાના મીનાપટ્ટી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અયપ્પન અને માતાનું નામ રાજેશ્વરી હતું. તેમના પિતા વ્યવસાયે વકીલ હતા અને તેમની માતા ગૃહિણી હતા. તેમના પિતા શિવકાશીના રહેવાસી હતા, જ્યારે માતા તિરુપતિના રહેવાસી હતા. શ્રીદેવીની એક નાની બહેન છે જેનું નામ શ્રીલતા છે અને તેના સતીશ અને આનંદ નામના 2 સાવકા ભાઈઓ પણ છે. શ્રીદેવીને બાળપણથી જ અભિનયમાં રસ હતો. તે 4 વર્ષની ઉંમરથી જ અભિનય કરતા હતા. જ્યારે તેઓ માત્ર 4 વર્ષના હતા ત્યારે તેણે બાળ કલાકાર તરીકે પ્રથમ વખત તમિલ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ 1967માં રિલીઝ થયેલી કંદન કરુણાઈ હતી. આટલી નાની ઉંમરે ફિલ્મ કંદન કરુણાઈમાં કામ કર્યા પછી તેણે 6 વર્ષની ઉંમરે યંગ મુરુગન એટલે કે ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેય, જે દક્ષિણમાં મુરુગન તરીકે પણ ઓળખાય છે, જેની ભૂમિકા ભજવી હતી. ઘણી તમિલ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી તેમણે તેલુગુ સિનેમામાં પ્રથમ વખત કામ કર્યું હતું. બાળ અભિનેત્રી તરીકે તેણે 1970માં આવેલી ફિલ્મ નન્ના નિર્દોષીમાં કામ કર્યું હતું. તેની સાથે જ તમિલ અને તેલુગુ સિનેમામાં કામ કર્યા બાદ તેમણે મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે બાળ કલાકાર તરીકે કુમાર સંભવમ ફિલ્મથી મલયાલમ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. 1971માં તેમણે બીજી મલયાલમ ફિલ્મ પૂમપટ્ટામાં કામ કર્યું. આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે શ્રેષ્ઠ અભિનય માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. શ્રીદેવીએ માત્ર 8 વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મ મલયાલમમાં કેરળ રાજ્ય પુરસ્કાર જીત્યો હતો અને 9 વર્ષની ઉંમરે તેમણે હિન્દીમાં પ્રવેશ કર્યો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વખાણ અને ખ્યાતિ મેળવી 2 વર્ષ પછી જુલીમાં એક મલયાલમ ફિલ્મની રીમેકમાં નાયિકાની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. શ્રીદેવીના પોતાના જીવનમાં 12 વર્ષ પૂર્ણ કરતા પહેલા આખા ભારતનું હૃદય તેમણે જીતી લીધું હતું. જે કરવું અશક્ય હતું તેને શક્ય કરી બતાવ્યું હતું. 13 વર્ષની ઉંમરે શ્રીદેવી તમિલ ફિલ્મ મૃદુ મુદીચીમાં મુખ્ય નાયિકા તરીકેની પ્રથમ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો હતો. ફિલ્મમાં 2 માણસ જેઓ કદાચ તેમના કલાત્મક અને વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ જાણતા હતા. સાથી બાળ સ્ટાર બનેલા મુખ્ય અભિનેતા કમલ હસન અને ભાવિ મુખ્ય સ્ટાર રજનીકાંત, તેઓ તેમના કરતા ઘણા વર્ષો મોટા હતા. તેમ છતાં શ્રીદેવીએ ફિલ્મના કેન્દ્રમાં રહીને એક નાયિકાની ભૂમિકા ભજવી હતી, જે ભયંકર ઘટનાઓમાંથી બચી ગઈ, પોતાના જીવનને નિયંત્રિત કરી અને પોતાની પસંદગી કરી. શ્રીદેવી તે પ્રથમ ફિલ્મ પછીના વર્ષોમાં કમલ અને રજનીકાંત સાથે ઘણી વખત ફિલ્મમાં કામ કર્યું. તેમના મૃત્યુના સમયે એવા અભિનેતા હતા જેઓ વ્યક્તિગત રીતે દુઃખથી ભાંગી પડેલા દેખાયા હતા. તેમના મૃત્યુ પરના જાહેર નિવેદન દરમિયાન કમલ હસને દેખીતી રીતે ઘણી વખત તૂટી પડ્યા હતા. કદાચ તેમનું જબરદસ્ત દુઃખ એટલા માટે હતું કારણ કે તેઓ ઝડપથી બની ગયેલા મુખ્ય સ્ટારને બદલે માત્ર તેઓ જ સહ સ્ટાર હતા, જેઓ તેને એક યુવાન છોકરી તરીકે જાણતા હતા. તેમના ફિલ્મી કરિયરની શરૂઆત સંસ્કૃતિથી થઈ હતી. ભારતમાં સૌથી મોટો સાંસ્કૃતિક વિભાજન અને તેની ઉત્તર અને દક્ષિણ સંસ્કૃતિ વચ્ચે છે. દક્ષિણની દ્રવિડિયન ભાષા
અને સંસ્કૃતિઓ, પ્રદેશો, શાસકો, સાહિત્યિક વ્યક્તિઓ અને ધાર્મિક તહેવારો વહેંચાયા છે. ઉત્તરની આર્ય આધારિત સંસ્કૃતિઓ એક અલગ ઇતિહાસ છે. દેશના મધ્યમાં વિભાજિત છે. કિશોરાવસ્થાના અંત સુધીમાં શ્રીદેવીએ લગભગ 3 અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. તમિલ, તેલુગુ અને મલયાલમ આ ત્રણેય ઇન્ડસ્ટ્રી વચ્ચે એક એક્ટ્રેસ તરીકે ફરવું અસામાન્ય નથી. જ્યારે પુરુષાર્થ સામાન્ય રીતે ચોક્કસ ભાષાના ઉદ્યોગમાં રહે છે, પરંતુ અભિનેત્રીઓ અલગ અલગ હોય છે. દક્ષિણ ભારતના ઉદ્યોગમાં ડબિંગ કલાકારોની પરંપરા છે. એ જ ડબિંગ આર્ટિસ્ટ મોટાભાગની ચોક્કસ ભાષાના ઉદ્યોગમાં ફિલ્મો માટે અવાજ પૂરો પાડે છે. પડદા પર દેખાતી અભિનેત્રી ફક્ત અભિનય જ કરે છે, જ્યારે અવાજ બીજાનો હોય છે. તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો એકબીજાને બદલી શકાય તેવી અભિનેત્રીઓના સમાન પૂલ છે, જે તમામને ડબ કરવામાં આવે છે. અભિનેત્રીઓને સામાન્ય રીતે બિનમહત્વપૂર્ણ તરીકે જોવામાં આવે છે. તેમના વાસ્તવિક અવાજોને શાંત કરીને બદલવામાં આવે છે. પ્રેક્ષકો વફાદારી વિકસાવી શકતા નથી. એક અભિનેત્રી બીજી જેટલી સારી છે, પરંતુ શ્રીદેવી અલગ હતા. અન્ય અભિનેત્રીઓથી વિપરીત તેમણે કહ્યું હતું કે તેમની ફિલ્મો ડબ કરવામાં આવશે નહીં. શ્રીદેવીની ફિલ્મો કોઈપણ ભાષામાં ઘટના બની ગઈ હતી. દિગ્દર્શકોએ તેની આસપાસની ફિલ્મો અને ભૂમિકાઓ બનાવી હતી. આ ઇન્ડસ્ટ્રી માટે એક અનોખી પરિસ્થિતિ હતી. 20 વર્ષની ઉંમરે શ્રીદેવીએ તેના ધનુષ્યમાં વધારે એક તાર ઉમેર્યો હતો. જ્યારે તેમણે તેમની સફળ ફિલ્મ હિમ્મતવાલા સાથે અજય હિન્દી ઇન્ડસ્ટ્રી પર વિજય મેળવ્યો હતો. દક્ષિણમાં પ્રેક્ષકો શ્રીદેવીને તેના સંવેદનશીલ અભિનય અને અસાધારણ કુદરતી અભિનયની ક્ષમતા માટે જાણતા હતા. જો કે તેમની પ્રથમ મોટી હિન્દી હિટ ફિલ્મમાં દિગ્દર્શકે તેણીને માત્ર સુંદર નૃત્ય અને ઇચ્છનીય બનાવી હતી. કદાચ તે ભાષાનો અવરોધ હતો, જેના કારણે તેના માટે હિન્દીમાં વધુ જટિલ પ્રદર્શન કરવાનું મુશ્કેલ બન્યું હતું. અથવા કદાચ એવું હતું કે તે જમાનામાં હિન્દી ફિલ્મોમાં મજબૂત અભિનેત્રી માટે કોઈ સ્થાન જ ન હતું. જ્યારે પુરુષ કલાકારો અને એક્શન ફિલ્મો બોક્સ ઓફિસ પર રાજ કરતી હતી. જ્યારે તેણે શ્રેષ્ઠ તમિલ અભિનયમાંની એક સંવેદનશીલ ફિલ્મ મૃદમ પિત્તરાઈ હિન્દીમાં સદમા તરીકે રીમેક કરવામાં આવી હતી, જ્યારે તે ફ્લોપ થઈ હતી. જ્યારે તેમણે નગીનામાં ઈચ્છાધારી સાપની ભૂમિકા ભજવી ત્યારે તે ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી. શ્રીદેવી એકમાત્ર અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મમાં ગ્લેમરથી લઈને દક્ષિણી ફિલ્મની વાસ્તવિકતા સુધી પહોંચનાર આટલી વિશાળ શ્રેણી જીતવામાં સક્ષમ હતા. શ્રીદેવીએ પોતાની જાતને 2 ભાગોમાં વહેંચી હતી. ઉત્તર અને દક્ષિણની સરહદને પાર કરી હતી. એ માત્ર ભાષાની બાબત નથી, તે બધું જ છે. જે ફિલ્મ નિર્માતાઓ કેવી રીતે ફિલ્મ બનાવે છે તે હિન્દી સિનેમા, જેના સામાન્ય રીતે બોલિવૂડ કહેવામાં આવે છે, આકર્ષક, પશ્ચિમી અને રોમેન્ટિક હોય છે, જે વૈભવી હવેલીઓમાં સંબંધ નાટક સાથે વ્યવહાર કરે છે. ભૂતકાળમાં તેલુગુ સિનેમા ઘણીવાર ભારતીય પૌરાણિક કથાઓમાંથી પૌરાણિક કાલ્પનિક વાર્તાઓ પર આધારિત હોય છે, અને વર્તમાનમાં આધુનિક એક્શન ફિલ્મો ગુનાખોરી અને પોલીસ નાટકોથી ભરપૂર છે. તમિલ અને મલયાલમ સિનેમા નવલકથા, ધીમી, ગતિશીલ અને પાત્ર આધારિત છે. હજુ પણ ઘણીવાર એક્શન સીનનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રી વચ્ચે આગળ વધવા માંગતા કોઈપણ કલાકારે દરેક વૈવિધ્યસભર કલાત્મક પરંપરામાં બંધબેસતી પ્રદર્શન શૈલીમાં નિપુણ મેળવવું જોઈએ. ભારતીય ફિલ્મના સમગ્ર ઇતિહાસમાં શ્રીદેવી એકમાત્ર એવા કલાકાર હતી જેણે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સિનેમામાં સમાન લોકપ્રિયતા મેળવી હતી. 1972 અને 1994 વચ્ચે તેમની ફિલ્મોના શૂટિંગ દરમિયાન શ્રીદેવી હંમેશા તેની માતા રાજેશ્વરી અથવા તેમની બહેન શ્રીલતાને ફિલ્મના સેટ પર સાથે રાખતા હતા. સંજય રામાસામીએ તેમની બહેન શ્રીલતા સાથે 1989માં લગ્ન કર્યા હતા. શ્રીદેવીના પિતાએ 1989માં ચૂંટણી લડી હતી. તેમના પિતાની 1990માં જ્યારે તેઓ તે લમ્હે કે શો ની શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 1995માં ન્યૂયોર્કમાં મેમોરિયલ સ્લોન કેટરીન કેન્સર સેન્ટર ખાતે મગજની ગાંઠ માટે સર્જરીની ગૂંચવણીમાં પરિણામે 1996માં તેમની માતાનું અવસાન થયું હતું. ન્યુરોસર્જન તેના મગજના ખોટા વિભાગ પર ઓપરેશન કરી રહ્યા હતા. તેની દ્રષ્ટિ અને તાજેતરની યાદશક્તિ માટે મહત્વપૂર્ણ પેશીનો નાશ કર્યો હતો. તે સમયે અમેરિકન મીડિયાએ આનો વ્યાપકપણે અહેવાલ પણ કર્યો હતો. ત્યાર પછી એક સરળ અદાલતી લડાઈ હતી.
ત્યારે તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટને હોસ્પિટલની તમામ તબીબોની ભૂલને જાહેર કરવાની આવશ્યકતા માટે એક કાર્યક્રમનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુપરસ્ટાર રજનીકાંત અને શ્રીદેવી ખૂબ જ નજીક હતા, કારણ કે તેઓએ અસંખ્ય ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. રજનીકાંતે કહ્યું હતું કે તે અભિનય ન કરતી હોય ત્યારે શાંત અને એક બાળક જેવી હતી. સેટ પર તેણે ક્યારેય પણ કોઈની સાથે ઝઘડો કર્યો નથી. તે હંમેશા કેમેરાની પાછળ એક શાંત બાળક જેવી વ્યક્તિ હતી. પરંતુ જ્યારે કેમેરો ફરવાનું શરૂ કરે ત્યારે તેઓ આગમાં ફેરવાઈ જતી હતી. ઇલેક્ટ્રિક કરંટની જેમ તેણે આ રીતે જ પ્રદર્શન કર્યું હતું. સેટ પર તેણે ક્યારેય કોઈની સાથે અણબનાવ રહ્યો નથી. હિન્દીનો એક પણ શબ્દ જાણ્યા વિના બોલિવૂડમાં તેની સફળતા આશ્ચર્યચકિત હતી. જ્યારે તે જન્મજાત અભિનેત્રી હતી. શ્રીદેવી રજનીકાંતને ખૂબ જ પસંદ કરતા હતા. ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ રાણાના શૂટિંગ દરમિયાન રજનીકાંત ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું શ્રીદેવીને જણાવાયું હતું. ત્યારે શ્રીદેવી ખૂબ જ ચિંતિત હતા. તેમણે શિરડી સાંઈ બાબાની પ્રતિજ્ઞા કરી હતી અને તેમની સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માટે એક અઠવાડિયાનો ઉપવાસ પણ રાખ્યો હતો. તેમણે પુણેમાં સાંઈ બાબાના મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના પણ કરી હતી. શ્રીદેવી એવા રોલ કરવામાં જાણીતી હતી જે તે સમયે કોઈ પણ અભિનેત્રી રોલ લેવા માટે હિંમત ન કરતી હતી. તે પોતાના પાત્રો દ્વારા નમ્રતા અને વિશ્વાસ સાથે ચમકી શકતી હતી. તેઓ કોમિક ભૂમિકાઓ લેવાથી ક્યારેય ડરતી ન હતી. અચાનક જ તેમણે બધું છોડી દીધું. મુંબઈ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક પરિવાર સાથે સંબંધ ધરાવતા હિન્દી ફિલ્મ નિર્માતા સાથે લગ્ન કરી લીધા. લેજેન્ડરી એક્ટ્રેસ શ્રીદેવીએ જાણીતા પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં રહી હતી. બોની કપૂર 70ના દાયકાથી શ્રીદેવીના તમિલ ફિલ્મોને જોતા હતા. એકવાર બોની કપૂર શ્રીદેવીને મળવા માટે ચેન્નઈ તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેઓ શૂટિંગ માટે સિંગાપુર ગયા હતા. ત્યારબાદ તેઓ બહુ જ ઉદાસ થયા હતા અને પરત મુંબઈ ફર્યા હતા. શ્રીદેવી અને બોની કપૂરની સ્ટોરી સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના દરમિયાન શરૂ થઈ હતી. 1984માં તે શ્રીદેવી પાસે મિસ્ટર ઇન્ડિયાની સીમાના રોલની ઓફર કરવા માટે આવ્યા હતા. થોડાક સમય પછી તેમને શ્રીદેવીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. બોની કપૂરે શ્રીદેવીને ઓફિશિયલી વર્ષ 1993માં પ્રપોઝ કર્યું હતું. ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના સેટ પર બંનેની આ વાતનું ધ્યાન રાખતા હતા કે કોઈને તકલીફ ના પડે. માત્ર એટલું જ નહીં, તેમણે શ્રીદેવી માટે એક અલગ મેકઅપ રૂમ પણ અરેન્જ કરાવ્યો હતો. ત્યારબાદ શ્રીદેવી બોની કપૂરની સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યા હતા. આ સમય સુધીમાં બોની કપૂરે શ્રીદેવીને એટલી હદે પસંદ કરવા લાગ્યા હતા કે જ્યારે ચાંદની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેઓ તેને મળવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. બોની કપૂર પહેલેથી જ મેરિડ હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે પોતાની પહેલી પત્ની મોનાને શ્રીદેવી વિશે જણાવ્યું હતું. તેણે મોનાને જણાવ્યું હતું કે તેઓ શ્રીદેવીને પ્રેમ કરે છે. આ સત્ય બાદ મોના તૂટી ગઈ હતી. મોનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઉંમરમાં બોની મારા કરતાં 10 વર્ષ મોટા હતા. જ્યારે બોની અને મારા લગ્ન થયા ત્યારે હું માત્ર 19 વર્ષની હતી. હું તેમની સાથે મોટી થઈ હતી અને અમારા બંનેના લગ્નને 13 વર્ષ થયા છે. મને જણાવવામાં આવ્યું કે મારા પતિ બીજા કોઈને પ્રેમ કરે છે. મોનાએ જણાવ્યું હતું કે આ પછી અમારા સંબંધોમાં કંઈ ખાસ રહ્યું નથી અને અમારા સંબંધોને વધુ ચાન્સ પણ ના આપ્યું, કેમ કે શ્રીદેવી એક બાળકની માતા બની ચૂકી હતી. બંનેએ 2 જૂન 1996ના રોજ લગ્ન કરી દીધા હતા. 25 માર્ચ 2012માં મોનાનું મૃત્યુ થયું હતું. બોની કપૂરને તેની પહેલી પત્ની મોનાથી 2 બાળકો છે, પુત્ર અર્જુન કપૂર અને પુત્રી અંશુલા કપૂર. બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા શ્રીદેવીના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી સાથેના લગ્નની પણ અફવાઓ ઉડી હતી. જો કે બાદમાં અભિનેતા અને અભિનેત્રી દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. તે માત્ર એક અફવા જ હતી. શ્રીદેવી અને બોની કપૂરને 2 દીકરીઓ છે. મોટી દીકરીનું નામ જાહ્નવી કપૂર છે, જેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી તરીકે કાર્ય કરે છે અને વર્ષ 2018માં તેમની ફિલ્મ ધડકથી તેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેની નાની પુત્રી છે ખુશી, જેનો જન્મ વર્ષ 2000માં થયો હતો અને તે પણ ટૂંક સમયમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ભારતમાં ફિલ્મની શરૂઆત થઈ ત્યારથી ઉત્તર અને દક્ષિણ પ્રદેશો વચ્ચે મુસાફરી કરતી ફિલ્મ માટે હંમેશા 2 મુખ્ય અવરોધો છે. પ્રથમ ભાષા અને બીજો છે ભારતીય પ્રેક્ષકો. તેમની મૂળ ભાષામાં ફિલ્મો જોવાનું પસંદ કરે છે. બીજા સ્ટાર છે.
ભારતીય ફિલ્મો જોનારાઓ તેમના સ્ટાર પ્રત્યે તીવ્ર વફાદારી ધરાવે છે. શ્રીદેવી એક સ્ટાર તરીકે જેણે ભાષાઓને પાર કરી હતી. શ્રીદેવી ઉત્તર અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમ્બેસેડર તરીકે પણ કામ કરી શકી છે. તેમણે પુનરાગમનના વર્ષોમાં તેના મૃત્યુ પહેલા 3 ફિલ્મો કરી હતી. આ ત્રણેય ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં એક સાથે ડબ અને એક સાથે રિલીઝ કરવામાં આવી હતી. ભારતીય સિનેમાઘરોમાં આવી એક સાથે બહુભાષી રિલીઝ થયેલી ફિલ્મો ભાગ્યે જ જોવા મળે છે. શ્રીદેવી પાસે તમામ ભારતીયોને એક સાથે લાવવાની ક્ષમતા હતી, જે રીતે અન્ય કોઈ ફિલ્મ સ્ટાર અને જીવનના કોઈપણ ક્ષેત્રની કેટલીક અન્ય ભારતીય હસ્તીઓ જાહેર કરી શકતા નથી. હિમ્મતવાલાના ફિલ્મની સફળતા પછી શ્રીદેવીએ ફરીથી જીતેન્દ્ર સાથે વર્ષ 1984માં બીજી સુપરહિટ ફિલ્મ તોહફામાં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી અને તે વર્ષની સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. આ ફિલ્મ પછી શ્રીદેવી બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી બની ગઈ હતી. તે લોકોના દિલો પર રાજ કરવા લાગી હતી. તેણે તેની દરેક ફિલ્મમાં એટલો સારો અભિનય કર્યો હતો કે તેઓ તેના ફેન બની ગયા હતા. શ્રીદેવી અને જીતેન્દ્રની જોડી અને સહયોગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પરિણામે બંનેએ 16થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. માત્ર જીતેન્દ્ર સાથે જ નહીં, શ્રીદેવીની જોડી રાજેશ ખન્ના સાથે પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શ્રીદેવી દરેક ફિલ્મમાં બોલિવૂડના પ્રથમ મહિલા સુપરસ્ટારના ટેગની નજીક આવી રહ્યા હતા. નયા કદમ, માસ્ટરજી અને નઝારાના શ્રીદેવી અને રાજેશ ખન્ના સાથેની શ્રેષ્ઠ ફિલ્મ હતી. 1986માં શ્રીદેવીના કરિયરની બીજી લેફ્ટ ટર્નિંગ ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું નામ હતું નગીના. આ ફિલ્મમાં તેમણે ઈચ્છાધારી નાગિનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ગણતરીના શ્રીદેવીના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. આ ઉપરાંત ફિલ્મનું ગીત મેં તેરી દુશ્મનમાં શ્રીદેવીનો ડાન્સ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નાગિન ડાન્સ માનવામાં આવે છે. આ ફિલ્મ ખર્યા પછી શ્રીદેવી ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા. શ્રીદેવીની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે ફિલ્મ જાનબાઝમાં તેમણે નાનકડો રોલ કર્યો હતો, પરંતુ તે ફિલ્મની લીડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાને જોરદાર ટક્કર આપી હતી. શ્રીદેવીએ તેના દાયકાના લગભગ દરેક અભિનેતા સાથે કામ કર્યું છે. તેમણે 300થી વધુ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ઝીરો હતી. આ ફિલ્મમાં તેમણે નાનકડો કેમિયો કર્યો હતો. મોમ, ઇંગ્લિશ વિંગ્લિશ, જુદાઈ, લાડલા, ખુદા ગવાહ, ગુમરાહ, લમ્હે, ચાલબાઝ, ચાંદની, નગીના, મિસ્ટર ઇન્ડિયા, હિમ્મતવાલા, તોહફા અને બીજી ઘણી બધી ફિલ્મો હિન્દી સિનેમામાં તેની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની ફિલ્મો છે. ચાંદનીના કો-સ્ટાર ઋષિ કપૂરના જણાવ્યા અનુસાર શ્રીદેવી હંમેશા સ્ટીરિયોટાઇપ્સથી મુક્ત થવા માટે મક્કમ હતી. તે હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ત્યાં હતા. તે ગીત અથવા કોઈ પણ દ્રશ્ય હોય. તે ખૂબ જ વ્યવસાયિક અને બાળકો જેવી હતી. મેં તેની એ હકીકત માટે પ્રશંસા કરી હતી કે તે ટાઇપકાસ્ટને પડકારવા માંગતી હતી, દરેક અવરોધોને તોડવા માંગતી હતી, જે હું પણ નથી કરી શકતો. આજે હિન્દી સિનેમામાં આવી પ્રતિભાશાળી અને આટલી જબરદસ્ત સફળ અભિનેત્રીઓ છે. આશા છે કે ભવિષ્યમાં તેની કેલિબરને કોઈ પણ હશે. ફેબ્રુઆરી 2018માં હજારો લોકો મુંબઈના રસ્તા પર એકત્ર થયા હતા, જે એક ફૂલ ડ્રેપેડ ટ્રકને કાચની ટોચની ચપેટીને લઈને ધીમે ધીમેથી શહેરમાંથી પસાર થાય છે. ભીડને કાબૂમાં લેવા માટે રવાના કરાયેલા પોલીસ અધિકારીઓ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. શબપેટી તેની અંતિમ યાત્રામાં જાય તે પહેલા પોલીસની ટુકડીએ સંપૂર્ણ રાજ્ય સન્માન 21 બંદૂકની સલામી અને શબપેટી પર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ એક રાજ્યની અંતિમ વિધિ હતી, જે પ્રકારે તેમનું રાજવીઓ માટે, રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાન માટે અંતિમ વિધિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીના મોતથી ફિલ્મ રસિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. બીજી તરફ દેશભરમાં તેમના મોતને લઈને અનેક અટકળો થઈ રહી હતી. બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મોત થયાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. લોહીમાં દારૂના અંશો પણ મળ્યા હતા. દુબઈની હોટલમાં ખરેખર શ્રીદેવી સાથે શું બન્યું હતું? દુબઈ પોલીસે આ મામલે તેમના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. 4 અધિકારીઓએ ઓડિયો અને વિડીયોમાં બોની કપૂરનું રેકોર્ડિંગ નોંધ્યું હતું. બોની કપૂરે પોલીસને આપેલી જાણકારી મુજબ તેમણે શ્રીદેવી સાથે ડિનર પર જવાનો પ્લાન કર્યો હતો.
તે થોડા સમયમાં તૈયાર થઈને આવે છે એમ બોનીને જણાવીને શ્રીદેવી બાથરૂમમાં નહાવા માટે ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ શ્રીદેવી બહાર ન આવતા બોનીએ તેમને બૂમ પાડીને બોલાવ્યા હતા. પહેલા તો બોની કપૂરને લાગ્યું કે પાણીના અવાજના કારણે શ્રીદેવીનો અવાજ તેમના સુધી પહોંચતો નથી. આમ છતાં 25 મિનિટ સુધી બહાર ન આવતા પોતે પણ બાથરૂમના દરવાજા પાસે જઈને તેમને બોલાવવા માટે બૂમો પાડી હતી. તેમ છતાં અંદરથી કોઈ પણ અવાજ ન આવ્યો હતો. ઘણો સમય વીતી જવા છતાં શ્રીદેવી બહાર ન આવતા તેમને કંઈ ગડબડીની આશંકા ગઈ હતી. બાદમાં બોનીએ હોટલના સ્ટાફને બોલાવ્યો હતો, જેની મદદથી દરવાજો ખોલ્યો હતો. અંદર જઈને જોયું તો બાથરૂમના ટબમાં શ્રીદેવી બેભાન પડી ગયા હતા. બાથટબ પાણીથી ભરેલો હતો, પણ શ્રીદેવીના શરીરમાં કોઈ પણ હરકત ન હતી. બાદમાં 10 મિનિટની અંદર જ હોટલની કારમાં તેમને નજીકની રાશિદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે શ્રીદેવીને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તેમના નાકમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું અને ચહેરો પણ કાળો પડી ગયો હતો. શ્રીદેવીનું મૃત્યુ એ છેલ્લી વખત હતું જ્યારે તેમણે આખા ભારતને એક સાથે લાવ્યું હતું. દક્ષિણના સ્ટાર્સ રજનીકાંત અને કમલ હસન મુંબઈ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આવ્યા હતા. હિન્દી સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ સાથે જોડાયા હતા. માત્ર ત્યારે જ આ ત્રણેય સુપરસ્ટાર એક સાથે દુઃખમાં જોડાયા હતા. શ્રીદેવીના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા, પરંતુ તેમના માનમાં પ્રાર્થના સભા તેલુગુ ભાષી હૈદરાબાદ અને તમિલ ભાષી ચેન્નઈમાં પણ હતી. યોગ્ય રીતે એક ભારતીય ધ્વજ શ્રીદેવીની સપેટીને ઢાંકી દેવામાં આવ્યો હતો. તે આખા ભારત માટે એક સ્ટાર હતી, જે અન્ય કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી માટે ક્યારેય બન્યું નથી. ફિલ્મ નિર્માતા અને શ્રીદેવીના પતિ બોની કપૂરે તેમની દિવંગત પત્ની અને પીઢ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિકનું શીર્ષક શ્રીદેવી ધ લાઈફ ઓફ લેજન્ડની જાહેરાત કરી હતી. બોની કપૂરે 3 દાયકામાં માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તેલુગુ અને તમિલમાં પણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે. બોની કપૂરે એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં તેમની સ્વર્ગસ્થ પત્ની અને સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની બાયોપિક ધ લાઈફ ઓફ લેજન્ડની જાહેરાત કરી હતી. આ પુસ્તક ધીરજ કુમાર દ્વારા લખવામાં આવ્યું હતું. બોની કપૂરે તેના સોશિયલ મીડિયા પર ફક્ત એક શબ્દ ઘોષણા સાથે આ સમાચાર શેર કર્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.